રાજ્યમાં આજે ગુજકેટની પરીક્ષાનું આયોજન સવારે 10 વાગ્યાથી શરૂ થશે ગુજકેટની પરીક્ષા। દિવ્યાંગ વિદ્યાર્થીઓને પરીક્ષાના સમયમાં 20 મિનિટનો વધારો અપાયો। રાજ્યમાં 1,35,875 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું। સીબીએસઈના 18,769 વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપશે। રાજ્યમાં આજે ગુજકેટની પરીક્ષાનું આયોજન સવારે 10 વાગ્યાથી એટલે થોડીક જ વારમાં ગુજકેટની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે। 1,35,875 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે। દિવ્યાંગ વિદ્યાર્થીઓને પરીક્ષાના સમયમાં વધારો કરવામાં આવ્યો છે। 20 મિનિટનો વધારો થયો છે। આજે ગુજકેટની એક્ઝામ છે અને સવારે 10 વાગ્યાથી આ પરીક્ષા લેવાઈ રહી છે। ત્યારે અત્યારે હાલ તમામ જે વિદ્યાર્થીઓ છે તેઓ પોતાના પરીક્ષા ખંડમાં વર્ગખંડમાં બેસવા માટેની જે તૈયારી છે કરી રહ્યા છે। અને વિશેષ કારણ કે જ્યારે પરીક્ષા યોજાતી હોય છે તો જે પ્રકારના નિયમ છે કે કોઈ પણ ડિજિટલ વસ્તુ અંદર ન લઈ જવાય તે પ્રકારની વ્યવસ્થા વચ્ચે તમામ જે વિદ્યાર્થીઓ છે એમને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। આ વર્ષે દિવ્યાંગ વિદ્યાર્થીઓને પરીક્ષાના સમયમાં 20 મિનિટનો વધારો કરવામાં આવે છે। રાજ્યભરમાંથી 1,35,875 વિદ્યાર્થીઓએ ફોર્મ પણ ભર્યા છે, જેમાં માત્ર ગુજરાત બોર્ડ જ નહીં પરંતુ સીબીએસઈ બોર્ડ હોય કે અધર જે બોર્ડ છે એમની જે વિદ્યાર્થીઓ છે એવો પણ પરીક્ષા આપવા જઈ રહ્યા છે। અને આ પરીક્ષા ઘણી મહત્વપૂર્ણ છે એ વિદ્યાર્થીઓ માટે કે જેઓ સાયન્સ સ્ટ્રીમમાં અભ્યાસ કરી રહ્યા છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।